હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજથી મેં ભારત એક નજરે સ્ટાર્ટ કરી દીધું છે. તો ભારત એક નજરમાં મારે આજના ટોપિક થયા છે ભારત રાજકીય, ભારતની આંતરરાષ્ટ્રીય સરહદો વિશે, પછી ભારતની વસ્તી વિસ્તાર વિશે, પછી ભારતમાં સૌપ્રથમ પ્રારંભ કઈ કઈ વસ્તુનો ક્યારે થયો તો એ રીતે, પછી એમાં ભારત વિશ્વ સ્તરે પ્રથમ ભારતીય પુરુષો અને સ્ત્રીઓ. અહીંયા સુધીનો મારો આજનો ટોપિક કમ્પ્લીટ થઈ ગયો છે. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ અને પછી પાછા વાંચવા બેસી જઈએ. તો અત્યારે 9:30 થયા છે અને મેં આઈસની PDF આમાં ડાઉનલોડ કરી લીધી છે આ ફોનમાં. નકર હું આ જે ફોનમાં રેકોર્ડ કરું છું ને એ ફોનમાં મારે અત્યારે ડાઉનલોડ છે, પણ મેં આ ફોનમાં ડાઉનલોડ કરી લીધી છે અને મારે જ્યાંથી અધૂરું છે ત્યાંથી હું અત્યારે કરંટ સ્ટાર્ટ કરવાની છું. તો હું પહોંચી હતી ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ પૂરો થઈ ગયો તો મારે એના પછીનું સ્ટાર્ટ કરવાનું છે મારે અત્યારથી. તો આ ટોપિક થઈ ગયો છે કમ્પ્લીટ. હવે મારે અહીંથી સ્ટાર્ટ કરવાનું છે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો અહીંયા સુધીનું થઈ ગયું છે કરંટ કમ્પ્લીટ. આટલું મેં લખ્યું છે નોટ્સમાં. અહીંયાથી મેં સ્ટાર્ટ કર્યું હતું. તો ચાલો હવે મેથ્સ લઈને બેસી જઈએ. તો મેથ્સમાં મારે સંખ્યા અને તેના પ્રકારો પાર્ટ 2 જોવાનો છે. પાર્ટ 1 મેં આખો કમ્પ્લીટ કરી લીધો છે અને એનો નોટ્સ પણ બની ગઈ છે. હવે આજથી પાર્ટ 2 ચાલુ થાય છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. સંખ્યામાં જો ઋણ પૂર્ણાંક કરું તો એક વખત જો આપણે સંખ્યાઓથી શરૂઆત એક રિવિઝન કરાવી દઉં અને ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. જે પણ સંખ્યાઓના ઘણા બધા પ્રકારો એવા તો અત્યારે મારે 2 કલાકનો લેક્ચર થઈ ગયો છે કમ્પ્લીટ. અત્યારે વાગ્યા છે 12:42. તો એની નોટ્સ પણ બની ગઈ છે. નોટ્સ છે અહીંયાથી મેં સ્ટાર્ટ કર્યું હતું આજે. તો ચાલો હવે જમી લઈએ. તો અત્યારે હું બેસી ગઈ છું વ્યાકરણ વિહાર લઈને, અને વ્યાકરણ વિહારમાં આજે મારે સ્ટાર્ટ કરવાનો છે નવો ટોપિક, કારણ કે અગાઉના બધા ટોપિક થઈ ગયા છે કમ્પ્લીટ. અત્યાર સુધીમાં મારે કેટલા ટોપિક થયા છે હું ફટાફટ કહી દઉં. સમાનાર્થીવાળો ટોપિક થઈ ગયો, વિરુદ્ધાર્થીવાળો ટોપિક થઈ ગયો છે, પછી શબ્દ સમૂહ થઈ ગયા છે, પછી રૂઢિપ્રયોગ થઈ ગયા છે, અને હવે કહેવતોવાળો ટોપિક આજથી મારે સ્ટાર્ટ કરવાનો છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. બાકી અગાઉના બધા ટોપિક થઈ ગયા છે કમ્પ્લીટ અને એનું રિવિઝન પણ કમ્પ્લીટ થઈ ગયું હતું. ઓકે, ચાલો આજથી આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ. તો ચાલો વાંચવાનું સ્ટાર્ટ કરીએ. તો અત્યારે મારે ગુજરાતીનું વચાઈ ગયું છે. મેં આજે ટોટલ 5 પેજ વાંચ્યા છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું. તો હાલો હવે આપણે છે ને પર્યાવરણ લઈને બેસી જઈએ. તો અત્યારે હું બેસી ગઈ છું પર્યાવરણની વનપાલની યુવા ઉપનિષદની બુક લઈને, જેમાં મારે 2 ચેપ્ટર થઈ ગયા છે. ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટિંગ થઈ ગયું છે અને એમાં જ્યાંથી મારે અધૂરું છે ત્યાંથી મારે અત્યારે સ્ટાર્ટ કરવાનું છે. મેં 2 ચેપ્ટરને ટીક પણ કરી લીધા છે. ત્રીજું અત્યારે નિવસન તંત્રવાળું ચાલે છે.
તો એમાં મારે આજે રિવિઝન નથી કરવાનું, સીધું હું જ્યાંથી મારે સ્ટાર્ટિંગ કરવાનું છે ને જ્યાં હું પહોંચી છું ને ત્યાંથી જ મારે અત્યારે વાંચવાનું છે. તો મારે આહાર ઝાડ ને આહાર શૃંખલા ને એ બધું થઈ ગયું હતું અહીંયા સુધીનું. અહીંથી મારે અત્યારે પિરામિડો, પારિસ્થિતિક નિવસન તંત્રના પિરામિડો, અહીંથી મારે અત્યારે સ્ટાર્ટ કરવાનું છે. તો ચાલો ફટાફટ આપણે સ્ટાર્ટ કરીએ. તો મારે આજે એક જ ટૉપિક કરવાનો હતો, એ હતો નિવસન તંત્રમાં પિરામિડો. આ તો પિરામિડવાળો આખો ટૉપિક થઈ ગયો છે કમ્પ્લીટ. અહીંયા સુધીનો ટૉપિક હતો. હવે મારે ભૂગોળ સ્ટાર્ટ કરવાનું છે. તો ચાલો ફટાફટ સ્ટાર્ટ કરી લઈ. અંડરલાઇન પણ મેં કરી લીધી છે, જોઈ શકો છો. તો ફાઇનલી મારી પાસે ભૂગોળની ધોરણ 11 અને 12ની બુક આવી ગઈ છે. એટલે હવે હું એ વાંચવાનું સ્ટાર્ટ કરી શકીશ. કેટલા દિવસથી આવી ગઈ છે પણ હવે હું વાંચવાનું સ્ટાર્ટ કરું છું. અને એમાં મારે આજે કરવાનું છે ચેપ્ટર સ્ટાર્ટ. હું કયું ચેપ્ટર સ્ટાર્ટ કરીશ? પેલું ભૂગોળિક વિષય તરીકે, તો એ આપણે કરવાની જરૂર નથી. એમાં બધું ભૂગોળિક વિષય તરીકે આખા ભૂગોળનું ઓવરવ્યૂ અને એમાંથી કઈ કઈ બ્રાન્ચ નીકળતી હોય એ ટાઈપનું હશે. એટલે એમાં મારે કાંઈ ભૂગોળમાં PhD કરવાનો વિચાર નથી, તો હું નહીં વાંચું. સીધું જ હું પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ ચેપ્ટર 2 જ વાંચીશ. તો અહીંયાથી સ્ટાર્ટ થાય છે ચેપ્ટર 2. આ છે આખું ચેપ્ટર. મજા આવશે વાંચવાની આમાંથી. તો ચાલો ફટાફટ આપણે સ્ટાર્ટ કરીએ. અને આજે આ એક બીજું ચેપ્ટર છે ને એ આખું કમ્પ્લીટ કરવાનો વિચાર છે. તો ચાલો. તો અત્યારે મેં આખું બીજું ચેપ્ટર હતું, સોરી, બીજું ચેપ્ટર આખું વાંચી લીધું છે. ક્વેશ્ચન આન્સર આટલા હતા એ પણ કરી લીધા છે. સાચે બહુ મજા આવે એવું ચેપ્ટર છે. આમ કે કહેવાય ને કે આપણે એક ઉત્સુકતા હોય જાણવાની કે પૃથ્વીની ઉદ્ભવ કઈ રીતે છે, એ ટાઈપનું આમ ખોવાઈ જાય એવું એકદમ ચેપ્ટર હતું. બહુ મજા આવી વાંચવાની. તો ચાલો હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. તમને જો મારા વ્લોગ ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો. થેન્ક યુ ફોર વોચિંગ.